વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ, જય માતાજી, જય ગોપાલ, જય સ્વામિનારાયણ, જય જલારામ, જય જીનેન્દ્ર, જય દ્વારકાધીશ અને મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? મોજમાં ને? તો વાંધો નહીં. આજે છે રજાનો દિવસ, તો સાબજી લેટ ઉઠ્યા છે. હું ને મમ્મી નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને અત્યારમાં મસ્ત મસ્ત રસોઈ ચાલુ કરવાની છે. આજના દિવસે બધું તમને કંઈક સારું સારું જોવા મળશે, કેમ કે નવી ચેનલ માટે વિડીયો શૂટિંગ પણ કરવાનું છે અને એ બને આપને થોડો ખાવાનો લાભ મળી જાય. કેમ મમ્મી? જો મમ્મી ઓલરેડી બટેટાના મરચાં લઈને બેસી ગયા છે. આગળ ખબર પડી જશે કે શું બનાવવાનું છે, અત્યારથી નહીં જણાવું. અને બાકી વાત, તમારે કોઈને ચા પાણી નાસ્તો કરવો હોય તો આવી જાઓ મારી ઘરે. ગુડ મોર્નિંગ ને કેમ છો? બસ જો આપણે પણ નાહી તો થોડાક, એટલે પૂરેપૂરા તો નથી નવાનું, કારણ કે પાટો હોય એટલે ઉપરથી તો પાણી રેડાય નહીં, એટલે મોઢામાં આસુ પાતળું પાણી છાંટી લીધું ને બાકી હાથ પગને ધોઈ લીધું ને સંતોષ માની લીધો કે આપણે હવે નાહી લીધું છે. પણ આમ નાહવાની મજા ન આવે જ્યાં સુધી પાણીનું ડબલું માથા ઉપર ન જાય ને ત્યાં સુધી એવું ન લાગે કે આપણે નાહ્યા છીએ. પણ શું કરવું, મજબૂરી છે તો જોવું જોઈએ. 3-4 દી રાહ જોવી પડશે, પણ કંઈ નહીં. આજે બનાવવાના છે સવારમાં આપણે નાસ્તામાં ગાંઠિયા, એ પણ વણેલા ગાંઠિયાની, એ પણ પરફેક્ટ માપ સાથે. કારણ કે આપણી જે નવી ચેનલ છે ને એમાં ઘણી બધી કમેન્ટ આવે છે કે પ્રજ્ઞાબેન ગાંઠિયાની રેસીપી પરફેક્ટ માપ સાથે આપો. તો આજે ફાઇનલી એ દિવસ આવી ગયો છે આપણો, અને પરફેક્ટ માપ સાથેની રેસીપી તમને જોવા મળી જશે, પણ એ આપણી નવી ચેનલ ઉપર, પ્રજ્ઞા ધવલ ઓફિશિયલ ઉપર. બાકી એઝ યુઝ્યુઅલ આપણો જે રૂટીનના વિડીયો છે એ તો આમાં તમને જોવા મળશે ને, અત્યારે એ પણ શૂટ થાય જ છે સાચું સાચું. તો ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. ચા પાણી મુકાઈ ગયા છે? પહેલા ચા પાણી પી લઈએ, પછી આમાં થોડીક વાર લાગશે, કેમ કે વિડીયો શૂટ કરતા કરવાનું હોય ને એટલે થોડીક વાર લાગે. બાકી બધા તમે અત્યારે નાઈને હોય ને ત્યાં લોટ બોટ બાંધીને બધું કમ્પ્લીટ હોય. ને તેલે મુકાઈ ગયું છે ને ગરમા ગરમ ચિપ્સ ને ગરમા ગરમ મરચા. પણ મરચા કઈ આપણે ખાવા નથી, તો ચલો હવે ફટાફટ આપણે પેલા ચા પાણી પી લઈએ ને પછી મળીએ પાછા આગળ. ચલો વાગી ગયા છે 8:15 અને લોટ બોટ બધું બંધાઈ ગયું છે કમ્પ્લીટ, ને ચિપ્સ પણ તરાવા મુકાઈ ગઈ છે આપણી અહીંયા. જોકે આપણે થોડીક ઉતાવળ કરી ગયા હતા એટલે હજી નથી ચડી, અને બાકી પરફેક્ટ માપ સાથેનો લોટ બંધાણો છે આપણે આજે. અને એ રેસીપી જશે આપણી મેન ચેનલ, નહીં સોગડી સેકન્ડરી ચેનલ ઉપર. ગરમા ગરમ ગાંઠિયા, ગરમા ગરમ ગાંઠિયા, ગરમા ગરમ ગાંઠિયાની સાથે ગરમા ગરમ મરચા ને ગરમા ગરમ ચિપ્સ આપણી થઈ ગઈ છે રેડી. તો આવી જાવ ગરમા ગરમ નાસ્તો કરવા. વણેલા ગાંઠિયાની મોજ. સન્ડે એટલે ફંડે, ફંડે એટલે ખાવાનું પીવાનું જલસા. આખો દી ખાવા પીવાનું જાય છે આ ચેનલમાં, કેમ કે ઓલી ચેનલના વિડીયો શૂટ કરવા છે, આ ચેનલમાં નકરું ખાઈ અત્યારે. કાંઈ વાંધો નહીં, મસ્ત ગાંઠિયો ફૂલીને ધોરો વાલી જેવો થયો છે. લે હું દોડી છું, હાલતી માર વખાણ કર્યા તે. તો પછી ધોરી હોય તો ધોરી જ કેવું પડે. તું કેમ મને કારો છો તો કારો જ કહેશો? નહીં, મેં કાળો નથી કીધું કોઈ દિવસ. એટલે ક્યારેક જ હું જો ચીડવતા હોય તો જ હું પહેલી વાર, બાકી કે દિવસે મેં કાળો કીધો નહીં. એ તો કાળો તો કીધો જ નથી, કાંજી કીધો છે. કાંજી નો મતલબ શું થાય? એવો અર્થ નથી. કાંજી એ ભગવાનનું નામ છે, એટલે તમે બધા કહેજો કે કાંજી નો અર્થ કાળો એવું ન કાઢી લેવાનો હોય. સીધો આપને મન ફાવે એ અર્થ નહીં કાઢી લેવાનો. હારું હાલો આ ઘરાટી બોલી. તો આવી જાવ ગરમા ગરમ ગાંઠિયા, મરચા અને ચિપ્સ ખાવા માટે. હું ને મમ્મી બેસી ગયા ને અહીંયા આપણે કારીગર હજી બનાવે છે. કારીગર હાજી જોઈએ એમ જો ગરમા ગરમ જ ખાવા સમાજ. ઓકે એને શોલ કરશે કે કેટલા રોટ ના બનાવવાના દે જોઈએ તમને દેતી જ બાકીના થપી ખાઈ રહેજો, હમણાં બની જાય. મારા નો ખાવું હોય, મનનો ભૂખ લાગી ભાઈ. હારું હારું હાલો. તો ચા પાણી નાસ્તો ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને અત્યારે કેટલા 9:30 જેવો સમય થવા આવ્યો છે. બધા પોતપોતાના કામમાં લાગી ગયા છે. અહીંયા મમ્મી સોફા ઝાપડ ઝૂપડ કરે છે ને હંજવારીને એવું કરે છે ને બાકી પ્રજ્ઞા અંદર પોતા સરે છે. તો આવું બધું કામ બધાને ભાગમાં વેચાઈ ગયું છે. આપણે થોડુંક કામ આપ્યું હતું એ કામ પતાવી લીધું જ, અને બાકી હવે બસ જોઈએ નવું કામ શું આપણા ભાગમાં આવે છે. કારણ કે રજા હોય એટલે નવું કામ આપણા ભાગમાં આવે ને આવે. જોઈએ છીએ, હા ખાધું નથી તો એ પ્રમાણેનું કામ આવે તો વધારે સારું છે, નહીતર પછી જોયું જશે કંઈક થશે. બીજું તો શું કરવું. કામ મમ્મી કામકાજ બધું થઈ ગયું, તો હવે લાગી ગઈ છે બધાને ભૂખ. તો ભૂખ લાગી તો હજી તો સવારના કોરમાં ગાંઠિયા ખાધા છે આપણે, તો કે મોસંબીનું જ્યુસ કાઢી દો લ્યો. હા તે તો એટલે બગડી જાય કે ભાઈ ખાવા હાટું બગડી જાય છે ખબર નથી પડતી. મસ્ત મજાની ઔરંગાબાદની છે. ઔરંગાબાદથી કોઈ વિડીયો જોતો હોય અને તમને કોઈને ઈચ્છા થઈ જાય તો મોકલાવી દેજો બાજકુ. હું આપણા હાટું હાલ હું તને મોસંબીનું જ્યુસ કાઢું, તું મને હે ને ઓલું કરી દે ચા બસ. કારણ કે 10 વાગ્યાનું ચા આપણે 10:30 પીવા હાજે એટલે
બીજું કંઈ નહીં. વાગી ગયા છે 12:04 અને નવરી બેઠી બેઠી આ સુડોકો આખું ભરી દીધું. લ્યો હવે અમારા બાજુવાળા ભાઈ આવશે ને સિંગાડા સાહેબ, તો સિંગાડા સાહેબ કે આજે કોને ભર્યું, કારણ કે 99% મને ખબર છે ત્યાં સુધી એ આ સુડોકું ભરે છે, પણ હવે જોઈએ, કારણ કે આજે તો એ નથી, એ ગયા છે બહાર ગામ, એટલે આવે પછી ખબર પડશે. ને હવે રસોઈની તૈયારીઓમાં શું છે, કઈ ગઈ ક્યાં હોય ગયા આટા પાછી ક્યાં? હજી તારા સવારના કપડા નથી શું છે એવું? તમારું સ્વેટર ને સોફાનું કવર છે તો સ્પિન કરી નાખો. રસોઈમાં નવી ચેનલ માટે એક નવો વિડીયો છે, એટલે હમણાં એ બનાવશું, ત્યારે બતાવશું. આવું છે ભાઈ, તમને આ વિડીયોમાં ને એકી સાથે 3 રેસીપી જોવા મળશે, પણ પૂરેપૂરી તો નહીં મળે જોવા, એ બધી તમને મળશે નવી ચેનલ ઉપર. એટલે આજે આખો દી અમારે ખાવ જ કરવાનું છે, બરોબર ને? ફાઇનલી હવે પ્રજ્ઞાજી આવી ગયા છે રસોડામાં, ને રસોડામાં એનું બેટર ને ઘુમડ કરે છે. હજી ઘુમડ બહુ કરતી નથી, શીખણું થઈ જાય, પછી શીખણું થઈ જાય ડોકરે શીખણા થાય. થાય કાઈ કોઈ દી નો કે કોઈ ચીકણું થાય બેટર એવું છે. આવી ગયો તેને ફેટવોટ પડે કે નહીં. સારું જો હાલો તો ભાઈ, તમારા કોઈને ગરમા ગરમ ઢોકળા ખાવા હોય તો આવી જાજો. આપણે તો નથી ખાવાના, હવે આપણું જોઈએ બપોરનું ખાવાનું હું નક્કી થાય છે, કારણ કે આ વસ્તુ મને બિલકુલ નથી ભાવ. ફાઇનલી આપણા ઢોકળા થઈ ગયા છે રેડી, પણ વાજો ઠારવા હાટું મૂક્યા છે. હવે ઠરી જાય ને તો કે પ્લેટમાંથી બરોબર નીકળશે, બાકી કે નહીં નીકળે. ગરમ ગરમ હોય ને વડા ઓવર જવર થઈ જાય જોઈએ જરાક. મસ્ત મજાના બની ગયા છો. બાકી વાલીએ બનાવ્યા છે મસ્ત મજાના એકદમ સ્પોન્જી ઢોકળા. ખાવા તો નહોતા, પણ હવે આ નવી રીત કંઈક શીખવાડે છે આપણે, ખાતા હતા, ટ્રાય કરીએ હવે. એ તો તું તો વખાણ જ કર ને, મેં કર્યા એટલે ના ખરેખર પણ બન્યા છે જોરદાર જમાવટ વાળા. અહીંયા મમ્મીએ તો લસણવાળી ચટણી એડ કરી છે. લસણવાળી ચટણી આરે જ ખાવાનો હોય, મમ્મીને મોજ જ આવે. હાલો ભાઈ, ગરમા ગરમ આપણો નાસ્તો છે અત્યારે 12 વાગ્યાનો. જમણવાર છે વાગ્યા છે 3 ના. અહીંયા અમારે બળબડાનું ચાલુ થઈ ગયું છે ઉઠતા વેત. આ માણાને છે ને કોઈ હુવે તો નહીં, પણ હુવાય નહોતી. આ માંડ એક રવિવાર આવ્યો હોય. હા હું શું જોઉં છું, દાંત કાઢશું જ્યાં બધી ભૂવાનું હતું હું ક્યાર નહીં કહેતી હતી ઉડી જાવ, હું ટાઈમે તમને ઉઠાડી તો મોબાઈલ લઈને બેઠા હતા, અને હવે ઉઠવાનું થયું એટલે કે મારું શું છે. પણ 3 વાગે કઈ ટાઈમ છે કઈ ઉઠવાનો? કેટલો વાગે ટાઈમ છે? 4 વાગે. ઓ 4 વાગે પછી કઈ નું કઈ શિયાળાનું વી છે, પછી ત્યાં કેમ મારે વાંકા વાટવા જવા? વિડિયો બનાવવાનો. વિડીયો બનાવવાનો હોય ઓલા બિસાકડા કામ કરે એને કરવાનું છે, ત્યાં એને ડિસ્ટર્બ કરે. ભાઈ અહીંયા રહી ગયું છે, એટલે પછી એનું કામ કરશે ભાઈ. હવે થોડું ખાસું બોલો. હું થોડું ખાસું બોલો હાવ. હું નીચે નથી વીતી તો હું તમે બારીએથી રાઈડ તો નાખતી હતી કયું નહીં. દિયો કોટું બોલો માં મુકસા હવે ચાય મુકન સોડાઈ બનાવો. તમારે હું પીવું? મારે બે પીવું. એમાં તો હીરો છે મારો મોટો. ના બોલ હમણાં બીજું જ બોલવાની હતી. આ તો કેમેરામાં બોલાય નહીં. ના બોલ તો હું બોલવાની હતી, આજ તો થઈ જ જાય. કેમેરામાં ન બોલવાનું બોલ જ તું આજ. નો બોલું. ના બોલ દે, બોલ દે, બોલી દે. બોલવું જ ન તો કાઈ હું કામ બોલું. બહાર અમારે રોડનું કામ હજી અખંડ ચાલુ છે ને અહીંયા અમારે હવે હાલે છે ચણા પાર્ટી, લીલા ચીંજરા પાર્ટી. જો આવ્યું મશીન કાંચું. આને એક 2 દી થયા એવો ઉપાડો લીધો છે કે વાત જવા દો. પકવાડી થઈ ગયા ગર અવાજ જ આવે છે. મસ્ત એકદમ લીલવણી છે, તાજા છે, કઈ ઘટે છે મસ્ત મીઠા એકદમ. આવી જાવ ખાવા. કા ચીંજરા ખાવા હાલો. વાગી ગયા છે અત્યારે 4:30 ને ચણા આપણે લઈ આવ્યા હતા 1/2 કિલો, પણ અડધો કિલો આપણાથી ફૂટી ગયા, કારણ કે ચણા જેવા મીઠા હતા ને લપરી જાત. એક દાણો મોઢામાં નાખવો એટલે બીજો દાણો તમારે કન્ટિન્યુ ચાલુ રાખવું જ પડે. ને બીજી બાજુ અહીંયા હવે અમારા કંઈક તૈયાર થયા છે, હવે ખબર નહીં શું કરાવવાનું હોય આમનું. હે આમ જો તો આ માથામાં અરે તારા તો કોઈ વાહાડ અરે આમ તો અરે કોક કે પાછા ગાંડા કાઢે છે. કાંઈ વાંધો ને, અમારે બેને તો આવું હેલે જ રાખતું હોય, બરોબર ને? એકદમ બરોબર. હું અત્યારમાં મૂકી દીધું તે. હે બટાટા મુકાઈ ગયા છે. આપણે બનાવવાના છે ઢોસા. માહી બેનને નથી કહેવાનું. હે તમને કોઈને મારું મોઢું ખોજેલું લાગે? કારણ કે અમારા અહીંયા હવે પ્રશ્ન એવો આવ્યો કે મોઢું ખોજી ગયું છે, પણ મને તો એવું કંઈ લાગતું નથી કે મોઢું આપણું ખોજેલું હોય. બાકી અહીંયા અમારે હવે ઢોસાની તૈયારી જોરશોરથી ચાલુ થઈ ગઈ. વાં બટાટા મુકાઈ ગયા, અહીંયા ચીઝ પનીર ઓગળવા મૂકી દીધું, ને બાકી ડુંગળી ટામેટું ને એવું બધું. અને અમારે માહી બેન આ સવારના વિડીયો નહોતા તે આવી ગયા. વેલકમ નહીં કરો કે ક્યાં? એટલે મારે નહીં, આ બધે જોવે એને કરવાનું હોય.
એને હું કહું છું. હે અમારા પાછું હે એવું તો બહુ આવડે. બીજી એક એ વસ્તુ એ લોકો કહેતા બગસરા સાઈડ, તો ત્યાંથી આપણે મગાવી છે ઓર્ગેનિક કાસ્ત્રી. જનરલી આપણે બજારમાં જોતા હઈશું ઓર્ગેનિક કાચરીનો ભાવ 1000 રૂપિયા છે કિલાના, પણ આ કાચરી આપણે પડી છે 700 રૂપિયામાં, એટલે કે 700 રૂપિયાની કિલો છે. અને રાધેશ્યામ પ્રાકૃતિક ફાર્મ છે, બગસરા સાપર રોડ, ડેમનો પાડો ઉતરતા મુકામ સાપર, એ જગ્યા પર મળે છે. જો તમારા કોઈને લેવાની ઈચ્છા હોય તો મને કહેજો, હું તમારા લોકો સાથે નંબર શેર કરી દઈશ. આપણે કંઈ બ્રેડ પ્રમોશન કર્યું નથી, પણ મસ્ત મજાની કાસરી છે, તો મેં કીધું ચલો તમારા લોકો સાથે પણ આપણે શેર કરવું જોઈએ. ઢોસા ભેગી ખાલી છે ચટણી, તો ચટણીમાં શું શું એડ કર્યું છે ફટાફટ? આદુ, મરચું, ધાણા ભાજી, ચણાની દાળ, જે દાળિયાની દાળ આવે એ દાળ, ટોપરું લીલું એટલે કે નાળિયેર, અને બીજું મરચું આવી ગયું એટલું જ ને. હવે લીંબુ એડ કરીશ ને દહીં એડ કરીશ. ઓકે. ને અહીંયા અમારે હવે આને ઠલવવા દીધું છે અડધી કલાક છે, પણ મેળ પડતો હું એ સિંધાલું મીઠું. ને અહીંયા હવે મમ્મી કેટલાક પૂગ્યા છે? મમ્મી હજી ટમેટામાં જ ઘૂસવાના છે. અને આજે આપણે દહીં નથી એટલે એની જગ્યાએ લેશું છાશ ચટણીમાં એડ કરવા. એ હું કહી દઉં, ખુલ્લું પાડી દઉં બધું. એ હમણાં એક કોમેન્ટ હતી ને ફેસબુકમાં એમની જેમ છે કે તમે જે કરો ને રિયલી તમારી લાઈફમાં જે થતું હોય ને એ જ બતાવો છો, ખોટું દેખાડો કોલ નથી કરતા. તો એમની કોમેન્ટ અમને સ્પેશિયલી ગમી કે જે અમે કરતા હોય એ બતાવી. અમને એવો કંઈ શોખ નથી કે વિડીયો માટે અમે અલગ કરીએ અને અલગ વ્યવહાર હોય, બાકી બધા અમારો એવો હોય. અમારા જે મનમાં આવ્યું ગયું. હે ફાઇનલી ભરાઈ ગઈ. નમક ભરાઈ ગયું છે એટલે હવે ડામસી દીવો કરવાનો છે. ક્યાં ડામસી? એ હું અત્યારના જમાનામાં ડામસી ચેરી એની આદુ, મરચું અને લસણ. ઝરમર કરી દીધું તે પણ હાવ બધું. વરાળું છે ને સ્ટીમ આવે એટલે. હવે કાંદા ગયા, હવે કાંદા. બસ આને સાચડવાનું છે આપણે. આ રીતના અમે કંઈક મસાલો તૈયાર કરીએ છીએ. રેડી, કાંઈ ઘટે જ નહીં આમાં. હું છે બટાકાનો મસાલો નાખવાનો અને સાંભાર મસાલો, બાકી રેગ્યુલર જે આપણે મસાલા છે મસાલિયા બોક્સમાં એ. બટાટાનો ઓલરેડી અહીંયા ઠંડો કરી નાખ્યો છે, અને બાકી ટમેટાનું ઝીણું ઝીણું કટણ. આ છે અમારું મસાલું, જોઈ લો. એટલી જાતના મસાલા અમે બધા યુઝ કરીએ છીએ. બધા જ સાંભાર મસાલો, કિચન કિંગ, ચાટ મસાલો, કોર્નફ્લોર, બેકિંગ પાવડર ને પાવભાજી. તમે અહીંયા બેહેલું ક્યારેય નહીં જોયું હોય, પણ એ શું કામ ખબર? આમ કહે ને કે લાલો લાભ વિના ના લોટે, એની જેમ. અને આવું બધું હે ને ખમણવાની તો બહુ મજા આવે, પણ ઝીણું ઝીણું ઘેરમાં આમ લાંબા કતી કાકે લાંબુ હોય એટલે હું બધું હાલે. શું છે? ખાવું જ ખાવ ને બાકી કાંઈ નહીં. હા તો હું હમણાં આ બધું લઈને વયો છે બહાર બાજુવાળાને ઘરે. કોઈ નહીં. હા વરણ ક્યાં આવડે છે? કઈ નથી આવડતા. બાજુવાળાને રોસ્ટ. હું બોલ દો. બાજુવાળાને ના પાડ દો. બાજુવાળાની લોઢિયા કરતા મોટી છે આપણા કરતા. તો લઈ આવીએ ત્યાંથી. અને પછી એના પેપર સારું ન થાય તો આપણે શું કરવું? જોયું ને આને સારું હોય ને તો આમ મોટું મલક જ થઈ જાય. આની જેમ છે અમારે ઈ. અને અહીંયા આપણું બેટર પકડાઈ ગયું છે, પણ હજી ટેસ્ટિંગ ચાલે છે, એટલે બહુ આકાર ઉપર ના જતા. બરોબર ને? કલ્પેશભાઈને કહ્યું તમારે લોઢી મોકલાવીશ કે અમે અહીંયા આવીને લઈ જાય? એ તો એમ જ કે ત્યાં આવીને લઈ જાઓ તમે. નહીં, મોકલાવી દો પ્લીઝ. એવું ન કરો પ્રજ્ઞાબેન ને કલ્પેશભાઈ. આ ઢોસા કરવા મને જરાય મન નથી થતું. બાકી જોરદાર મસાલો બન્યો છે, એક નંબર, કઈ ઘટે નહીં. ને ચીઝ ને પનીર ધમાકેદાર. હું તે ખેમડું છે. હા એટલે જ વધારે સારું થયું. જો તો એ લુખે લોખું પેપર ખાઈ. કઈ નહીં, અમે તો જો આવી રીતના કરીએ. તમારે પેલા બેવું મમ્મીને બેહાડું. મમ્મી બેહાડે. આપણે ખૂટે છે એક સાંભાર ખાવાનો તો બની ગયું છે આપણો મસ્ત મજાનો ઢોસો. તો ઢોસાના કારીગર બોલો છે બીજું શું એડ છે એમાં? બધું. બધું હોવ.